ભગવાનના ભક્તો યાદ રાખજો, ભગવાન સુધી પહોંચવું હોય ને તો આ દુનિયાના દોડ ઓછા કરી નાખવા, નહીં તો આ દુનિયાનો દોડ ક્યારેક બહુ નડે. ઓલો પ્રસંગ તમે સાંભળ્યો? એક ભગતને મારે તેડવા માટે આવ્યા અને મારે વિમાન બેસાડ્યો, પણ ખેતી એને ખેતું ખૂબ કુશળ હતો, એટલે મનમાં એમ થઈ રહ્યા કે મારે જેવી કોઈની ખેતી આવડે નહીં. એમાં વિમાન બેસાડ્યો, એ ખેતર મારે દેખાડ્યું. એમાં કોઈ ખેડૂત બળદને સાંતીરે જોડતો હતો, પણ એક બળદ જોડે તો બીજો ભાગી જાય, બીજા જોડે ત્રીજો ભાગી જાય. આ ભગતને મનમાં થયું આને હાથી જોડતા જ નથી આવડતું. ત્યાં મારે વિમાનમાં બહાર કાઢી નાખ્યો. આવ્યો પાછો, મારે બહુ પ્રાર્થના કરી, હજી ઠાઠડી બાંધતા હતા ત્યાં પાછો આવ્યો. મારે બહુ પ્રાર્થના કરી, મારે ફરી તેડી ગયા. આ તમારું કીધું, હવે ઈનું કહી દઉં, એમાં ખબર પડે જ પાછી તમને. હા તો ભલે ઈનું કહી દઉં. એક માજીને કૂટતા બહુ સારો અને મહારાજ ભગતે બહુ સારા. મહારાજ તેડવા માટે આવ્યા, મહારાજ દેહ છોડાયો, બધાને કીધું કે મહારાજ મને તેડવા માટે આવ્યો, ધામમાં જાઉં છું એમ કહીને ધામમાં ગયા. પણ જરાક મને કૂટતા આવડે એવું કોઈને કૂટતા ન આવડે એટલો અહંકાર એ ગયેલો. મહારાજે ગામ દેખાડ્યું, ગામમાં કોઈ મૃત્યુ પામેલું અને બધા લેડીઝ લોકો ભેળા થઈને કૂટતા હતા, પણ કૂટતા આવડતું નતું બરાબર. એટલે ડોશીમાનો સંકલ્પ થયો, નભાઈને કે કૂટતા આવડતું નથી કે. અને આટલો જ આ સંકલ્પ થયો, મહારાજે વિમાનમાંથી ડોશીને બહાર કાઢી નાખ્યો. એટલે તમને કહી રાખું, મારે તેડવાનું આખું ખીચી જાવી, ખોલવી જ નહીં કાંઈ, ખોલે કાંઈક દેખાય ને. જેસા ભગત ને સિદ્ધિઓ દેખાણી, સિદ્ધિઓમાં જરાક મન ગયું, મહારાજ છોડીને જતા રહ્યા. જેસા ભગત ને બહુ પશ્ચાતાપ થયો, પણ સિદ્ધિઓની વચ્ચે આંખો વીચીને ધ્યાનમાં બેસી ગયા. સિદ્ધિઓ આંખ ખોલાવો ઘણો પ્રયાસ કર્યો, પણ જેસા ભગત આંખ ખોલી જ નહીં. અને મનોમય મહારાજને ગોપાલ સ્વામીને પ્રાર્થના કરવા માંડ્યા, સ્વામી મારી રક્ષા કરો, સ્વામી મારી રક્ષા કરો, સ્વામી મારી રક્ષા કરો. અને ભક્તો સદગુરુ ગોપાલ સ્વામી એટલે ભગવાન જેવી સામર્થ્ય, ભગવાન નો કહેવાય બાકી ભગવાન જેટલી સામર્થ્ય, એવા મહાપુરુષ. હે સ્વામી મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. એ જ વખતે સ્વામીએ દર્શન આપીને કહ્યું, જેસા ભગત તમે ચિંતા નહીં કરતા, હું મારાને પ્રાર્થના કરું છું. હમણાં જ મહારાજ એક ભગતને તેડવા ગયા છે, રિટર્નમાં તમને તેડતા જાઓ. હું મારાને પ્રાર્થના કરું છું, તમે ચિંતા નહીં કરતા, આમને તમે ધ્યાન કરી રાખો. આટલું કહીને સ્વામી દ્રશ્ય થયા. અને સ્વામી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ પેલો જસો ભગત બિચાર જરાક મિસ્ટેક થઈ ગઈ, પણ તેડતા જાઓ. અને સ્વામીની પ્રાર્થના સાંભળે જ રિટર્નમાં જયારે મહારાજ જતા હતા જસા ભગતની પાસે, મહારાજ કે જસા ભગત થઈ જાવ તૈયાર, તમારી અરજી અમારી સુધી પહોંચી ગઈ છે, બેસી જાવ વિમાનમાં. જસા ભગત વિમાનમાં બેઠા અને મહારાજના ધામમાં સીધા આવ્યા છે. અદ્ભુત પ્રસંગ રઘુનાથ ચરણ સ્વામી લખ્યો છે. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.